હા હું દેવી પૂજક છું. તારી ભાષા હું જોતા એવું લાગે તું દેવી પૂજક એમ નહીં. હા હું દેવી પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે ગયો છે તો હું આગળ કહી દીધું છે કે ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક આ તારી બોલી જે ભાષા છે એ કઈ મને વાણિયા ના બની શકે. મને મને હમણાં ઓલા અહીંયા તમારા મારે જે તો કોઈ વાણિયા ના મનસુખભાઈ બની શકે. હવે તને એક જ તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ છે એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાઈ એમાં જે બોલે છે હોતની એને તેમ કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના તો તમારે એને કહેવાય. એ એમ કહે છે કે અમે એને હુકવણી છોડ ને ખાઈ ગયા ને હવે અમે ફલાણું ખાઈ ગયા ને અમે ઢેકણું ખાઈ ગયા ને અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા આમાં જવાય? કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની શકે. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી. જય શ્રી રામ મિત્રો. તો ગુજ્જુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું. મનસુખભાઈ રાઠોડે દેહુર પરમારને ફોન કર્યો અને દેહુર પરમાર સાથે મનસુખભાઈએ એવી અમદાવાદી સ્ટાઇલમાં વાત કરી કે દેહુર પરમાર મનસુખભાઈ રાઠોડને ઓળખી ના શક્યો અને મનસુખ રાઠોડે દેહુર પરમારને ઉલ્લુ બનાવી દીધો. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હેલો ચાલો હેલો હા બોલો. બોલો, કોણ બોલો? કોનું કામ છે? દેહુરભાઈ નું. હા બોલો ને, કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? હમ શું નામ? એ શું નામ? જયસુખભાઈ. છે બોલો ને ભાઈ. ઓલા કઈ ઓલા અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી એ તમારું કઈક એકાબીજે ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો હતો. અમદાવાદ થી કઈ ગાળો બોલો છો ઓલો ભાઈ કોઈ પરમાર છે શું નામ છે એનું? નિકુલ પરમાર. હા હમ એ કઈ એકાબીજે ગાળો બોલો છો હવે હા એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે. હું તમને ગામનું નામ છે ને તો ઓલો તે શું હતું? એટલે કઈક તમે ઢેડા ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ. ભાઈ એ તો એ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને થોડું થોડું. એ બોલે પણ એમાં જાતિ વચ્ચે શું આમ બોલવું જોઈએ? તો એ બોલે છે. કોણ બોલે છે? ઈ નિકુલ અરે બેફામ ભગવાનને ગાળ્યું બોલે. તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલે પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. હમ ઢેડા બોલો તો આખી સમાજને તકલીફ પડે ને. હમ તે એમ નહીં. હા હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે એમ તેમ ન હું કયો. સમાજમાંથી નહીં આવતો એલા ભાઈ. હે? હું દલિત સમાજમાંથી નહીં આવતો ભાઈ. તો અરે યાર હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા હમ તે ભાઈ એને કયો ને મને ફોન કરે જેને દુઃખ લાગ્યું હોય એને. કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું હોય એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની એલા ભાઈ એ ક્યાં ફાકા મારા છે. હમ તે પણ તમે એમ નહીં, તમે રાજપૂત સમાજમાંથી થો તો તમે શું લ્યા ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય, તમારા સમાજને મેં કીધું હોય, તમે મને કયો. એટલે તું તો દેવી પૂજક લાગે છે. હા હું દેવી પૂજક છું. તારી ભાષા હું જોતા એવું લાગે તું દેવી પૂજક. એમ નહીં. હા હું દેવી પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે ગયો છે તો હું આગળ કહી દીધું છે કે ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક આ તારી બોલી જે ભાષા છે એ કઈ મને વાણિયા ના બની શકે. મને મને હમણાં ઓલા અહીંયા તમારા મારે જે તો કોઈ વાણિયા ના મનસુખભાઈ બની શકે. હવે તને એક જ તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ છે એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાઈ એમાં જે બોલે છે હોતની એને તેમ કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના તો તમારે એને કહેવાય. એ એમ કહે છે કે અમે એને હુકવણી છોડ ખાઈ ને ગયા ને હવે અમે ફલાણું ખાઈ ગયા ને અમે ઢેકણું ખાઈ ગયા ને અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા આમાં જવાય? કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની શકે. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી.
એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં દુનિયામાં કરે ઘે ફેફેથી ઘડીક શણગાર મર્દોના સજીલો તો મજા આવે ને મજા કાંઈક ઓર આવે દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામાં ભરી લો તો હવે મજા આવે કે હવે શું દાંત તારી એક ટેક એ જીમનો ના મેચ જલો હવન ઉખેરું ના હોતી મુગલાની છત્રી પુત્રી કો મિટાવના જંગલ में फिरू शीश केस को उतरना सहो प्रताप नाम है प्रताप मेरो हो नहीं चांत जोलो दिल्ली गढ़ जारू ना એલા એવી વાતું ના કરતા ને બકરા વેચા ને બળદિયા વેચતા આવડે તને શું આવડે હું એક લડા હલ્દી મેદાન માથે એવું નોની ફોજ સામે વરવણ હાલા સાઈ મોગલોની ફોજ માથે એકલો ટાટકો રાણો અટકા એકતા વિના તોપના મંડાણ મને રાજપૂતી ફોજ સામે તોય લડે નરમંકા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી જંગમાં ખેલિયા રાણા સંગે તારો ઝાલડાના માથે ધરી તાજ તેરી રાખિયા નિશાન રાણા ધરી તલવાડ મહારાણા વાળી કરી માન હાગદિયા મોગલોની માથે જલામાન માથે જલામાન પેલા લીધા બિલો રાણા હલ્દી સગ્રામ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મંડાણ મચી આજે હાહાકાર હાવજોની પડી ત્રળે લડવાને લાગ્યા સુરે 22,000 વેચી નહીં બકરા વેચા કુકડા કાપ્યા એમ કર ને તમે એમ નહીં રાજપૂત સમાજમાં છો તો મારો ભાઈ તો હું યાર એક રાજપૂત સમાજનો સારણ સમાજનો એક એમની તમારા ઊંચા વર્ણનો હું સાહક છું તો તમે મને શું લે એમ હાથી કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો કોણ હા શું કે એમ નહીં તમે એમ કહો કે હું રાજપૂત દરબાર છું તો તમે હાથી કરીને મને તમારો હું એક તો સાહક છું તો તમે મને શું લે એવો નીચો ગણો તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા અત્યારે જે ખોટું કરે છે તમે એની આરે હાસુ લડત કરો છો ગડગડ ચાલુ કરી કાલે એવડા જે એમની કાલે જે દલિત એમની તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણ તોય મેં તો યાર હું એક ખાનદાની છું તોય મેં તો માફી માંગી લીધી ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ એમાં ક્યાં આપણે વટ કરતા તમે કયો એ વાત કરવાની જરૂર નહીં હવે યાર પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલ ને તો બરાબર છે પણ ખાલી વાતું હિન્દુ આમાં તો હિન્દુ નો બધાને બધું છે અમુક ને પથરા પૂજે તો પૂજવા દેવાનો હોય હું જે મારી સમાજમાં હાલો મારી સમાજમાં નકરા શિકાર કરે જે કરે એ ગમે કરે હું શિકાર નહીં કરો હું પોતે માંસ મટન નહીં ખાતો મારો વિષય છે મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા એ વાત મારે એકની પૂરતું રખાય ગડગડ ચાલુ આયેલા ભાઈ કાલે ઓલા મનસુખ રાઠોડ નો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજક ની દીકરીને ઓલા આયર કાઢી મૂકી છે તો એ તો ઓડિયો ચડાયો ને તો ઈ હરક પોદુડી ની દીકરી થવા ગઈ છે ને ગઈ છે તેમાં મારા બાપ નું સૂજ્યું તો યાર એને શોખ હશે ના જવાનો એને શોખ હશે અરે એને ન્યાય તો અપાયો છે ને એને હા એ છોકરીને ન્યાય તો અપાયો છે ને તો તારા માતાજી ને એમની જોડે વાત ના કરાવાય કોને અપાયો અરે એ મનસુખ નો ઓડિયો સાંભળો યાર એનો આભાર કહેવાય ને હારો માણા કહેવાય એમ કહું હું એ હારું કરીને હારો જ કહું છું ભાઈ તો એ હારો માણા છે તેને કર્યું છે એ બિચારો હારો તો અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી એને કીધું ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ તું હું છોકરાને મળ્યો તો રામ રામ મળ્યો તો હા અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આવેલો છે એનો ઓડિયો એની પાસે છે એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું મેં કીધું તેજ હેઠે જઈને મળવી ગઈ મેં કીધું એમને હું પૂછે જ કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું એટલે હું પૂછવાનો હતો તમારી સમાજ હું ઝૂલી લીધું કે ભાઈ તો બા સિવાય આવ્યો હતો એમ મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી અમારું 5 લાખ નું ક્યાંય વસ્તુ બધું બગે છે મેં કીધું કાંઈ નહીં હું બીજી જગ્યાએ ગમે ના મળી મેં કીધું એનું કામ છે તો તેદી જુનાગઢ મળવાનો હતો પણ જુનાગઢ તેદી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા પણ હું હતો ને હજી ગયો ના ત્યાં પોલીસ પડકે ઉભા હતા નાસી ગયો ના હતા ને મેં કીધું હવે પછી મળશું સીધી નો મુલાકાત તો પોલીસ બંદોબસ્ત છે એલા ભાઈ એનો તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે હાલી દીધેલો છે એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ કેમ કે એમની જોડે લગડ સગડ કરતો તને જેલમાં અમારા સમાજ વિશે અમારા સમાજ વિશે બોલે અમને નહીં ઓલું થતું મને તો યાર મને હવે મારે ક્યાં કેવું એની વિશે કેવો માણસ એમ હમણાં એની સમાજ વિશે નહીં નવું બોલતો કે મુરગાન કુકડા ને ફલાણું ખાઈ ગયો એવું શું બોલું છું આપણી સમાજના એક તો આપણથી બધા આપણે મંદિરોમાં નથી કરવા દેતા આપણથી બધા આગા ભાગે છે તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે તેને હાથી કરીને એવું શું એવું ખોડતો છે પેલા જમાનાની વાત કરી હોય છે પેલા જમાનાની વાત કરી હોય છે પણ પેલા હું એની વાત હમણાં અમુક એની વાત હું સ્વીકારું ઘણી બધી હું માનું એને ઘણી બધી હું વાત એની સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ ત્યાં તો અમુક ધર્મ ને બિચારા નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટ ની બાય મરી જઈને ફલાણું થયું ઢેકણું એ તમારે ક્યાં જોવું
એ અમારો વિષય છે. અરે યાર એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ, એની વિષય છે, એમાં તારે ચાહે જોવાનું ભાઈ. તે મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દઉં? હું મારી રીતે ને ઈ એની રીતે. થોડા તું એ એક એનું બાપ યુટ્યુબ નથી, નું અમે તો એનું તમે યુટ્યુબ મારી વાતો, હકાવાનું, હું મારું હકાવું. તારી એમાં સમાજ ક્યાં મેં તને એને છોડી કીધું કે છોકરા નહીં દે, બીજા છોડી છોકરાની ચા વાતો કર પેલા. હે તું આ ખાલી બીજાનું સાંભળીને કોપી શું લે અમારે ભાઈ? મેં કોફી નથી માર્યું. હવે આ અત્યારે આ કોપી છે ને, સોડી સોરાનું એટલે વાતું છે, ભાઈ જે તને દી ક્યાં બોલતા મનસુખભાઈ નો આવડે? ફોન આવે તે દી હું કહી દઈશ કે સુલ્યા મેં કોફી માર્યું. આ બધા કોફી કહેવાય તમારા ભાઈ. સમાજને મેં કીધું જ તમે મને કયો. વાતનો સાંભળી લે. એ હમ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ, કે તું દેવી પૂજક છો તો આ અને મોણિયાની એ માતા. જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે સડાવ્યું, ઈ મેં ક્યાં ખોટું સડાવ્યું? એને સમાજ ના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે? તો આવું બોલે છે બીજા પછી તને સડાવત તે ને. એટલે ચા સડાયું? હે ચેમાં સડાયું? મેં તો મારી યુટ્યુબ માં સડાવ્યું. ચા ચેદી? અરે હજી આજ જ સડાવ્યું એ મનસુખ રાઠોડ નું. આલ્યા તો ભાઈ એને તમારા ભાઈ બંધ થઈ મારો દોસ્તાર છે, મારા છોકરાનો ને એનું દોસ્તાર છે. લ્યો એન થરી કોઈ લ્યો. હાલો એની વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો. ઈ ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને, એક તો એના સમાજની ભાઈ, કોઈ બી સમાજનો સમાજ તો આપણો મા બાપ હોય, સમાજના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને અંગત વાતનું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં સ્વીકારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે. તો એને કોમેન્ટ મારી જાય કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે ને ફલાણું ન માંગે. એટલે આ ભાઈ કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાજ ખવડ હોય કે રાજબા ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા? ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે. કોઈ દી વટો અરે માણસ કોઈને કીધું ન માંગે. માફી માંગે. મારી વાત ને સાંભળી લે. માફી માંગે એ નાનો માણસ નથી. કોઈ અરે એક માફી, માફી ની અરે હું તમને વાત ભાઈ, કીધું કે માફી કોઈ એમ માંગે કે તો બોલવાની જરૂર જ નહીં ને ભાઈ. કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર મારી પરમાર વાત તું સાંભળી માફી લે. માંગી લે, મેં નકર હું એની તને YouTube- મારી વાત સાંભળો. તમે મને કે હાલે દેહુર માફી માંગી લે, સાનો મનો નકર તને હું ગોળીયા દઈ દઈશ. તો હું એક ન માંગુ તો એ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન પેલા મંગાય. કાકા મારી વાત બાકી સાંભળી લે. કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે એ માણા ભાઈડો ગણાય. મારા હિસાબ પર હો, પેલા બીજાના કાકા લઈ મારા લાગણી હિસાબ દુભાઈ એની પ્રમાણે. જોડે સુલ્યા એવી એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ પેલા કરવું અંગત ભાઈ? વાત નું કોઈક વાયરલ કરી દેતી એમાં તમે ઈ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે ઈ હોય ઈ તો અંગત વાતમાં તો મોદીને નથી ગાળ્યું દેતા. એટલે એ વાત ને નહીં સમજતો, એટલે તું કોઈ વાત ને નહીં, તારો મગજ જ નહીં કામ કરતું. મેં એમ નહીં, તમારા જે તમારા દરબાર હોય કે તમારા કોઈ મનસુખ દલિત હોય કે રાઠોડ જે ગમે એને બોલે હોય એ તો એને એના એવા, એમની હવે એને મારી વાત એને સાંભળ, મેં મોઢો મોઢ મનસુખ અત્યારે તમે મારી રાઠોડની હારે વાત તારા કરો. ચેનલ થઈ ને, સાંભળ મારી વાત ને. અત્યારે તમે મારી હારે વાત કરો ને મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કહી શકો ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો. અને અંગત વાત નું ઈ ખોટું અલગ કહેવાય. અમારા રજપૂતમાં તો પાળિયા જ થાય ભાઈ, હે અમારામાં સીધા પાળિયા થાય. એ તો થાય ને, એ તો હો ના લોહીમાં આવતું હોય એવું થાય. હા, અમારામાં પાળિયો જ થાય સીધો. એ વાત છે. ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમ ને? હા, એ અમારામાં થોડું પાળિયા ઘટે. થાય, અમારામાં આવું કશું ના હોય. હા, એટલે એ વાત ભાઈ એમાં તમારે એને સમજાવાય કે ભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે ભાઈ આવું બધું માય મારો ને તે હવે તો સમાજ આપણે હારું લાવવાનું હોય, ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. વાત ને નહીં સમજતો ભાઈ. એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપડા સમાજ ને અમારા દીવ પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા. અમારા સમાજ ને હવે કેટલાય ને બધા નિત નવું કઈ બી થાય એટલે કેસ થતા એટલે અમારા વાળા ને બધા બહુ જ હતા, પોલીસ ને બધા. એ બાબા આંબેડકર નો જે દિન નો કાયદો આવ્યો ને તે દિન દુનિયા બધી વટમાં ફરે તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા ટેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાય નું ખરીયું ખાઈ જાય ને ફલાણું ખાઈ જાય. એમાં સમાજ કઈ ઊંચો થોડો આવે, એમાં સમાજ હેઠો જાય. મારી સમાજના નિત નવું બોલે, મારી સમાજમાં એમની મારી સમાજમાં નિત નવું બોલે તો સમાજ ને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું હવે તમ તાર સુધરજો. પડે તે આડા વાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવવાનું, મારે તમને ભાષણ નથી દેવું. સુધરવા સુધરો
નકર કાંઈ નહીં. હું મારી સમાજને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા કે આ, અને પછી કે અમને કાંક નડ્યું. મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું ઈ માનું. તો મારે બધાને થોડું કહેવા જોઈએ કે ભાઈ તું આ ન કરતો. અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. હવે મારી વાત સાંભળ. અમારા ગામમાં 80 ખોરડા દલિતોના છે. હા સાંભળ, હું મનસુખભાઈ પોતે જ બોલું છું. હે, હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા, તું કહી નો બોલો. તો એ કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને? ઈ તો ભલે ન ઓળખી કો મને કાકા, ઈ વાતું થાય, ગડડ વાતું થાય. અને હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હાલો બોલ્યા, હાલો તો કામ થઈ ગયું, બોલ્યા હાલો, મને મજા આવી, હાલો બોલ્યા તો ભાઈ. કાલ મેં તમને ફોન કર્યા, કેમ ન ઉપાડ્યા મારા? એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તું ઓળખી ન હોય કો? હું મનસુખભાઈ પોતે બોલું. બધા ઓળખી જાય. શું ઓળખી કો? ખોટા ફાકા મારે. આ મનસુખભાઈ રાઠોડ મને જો તમારે મારી વાત કરો, તમ તારે અડધી કલાક વાત કરો. મારી વાત સાંભળીએ પછી તમ તારે આપણે બે ભાઈ બહુ વાતો કરી, તમે ગાળ્યું ન બોલતા. સાંભળી લે, હવે સાંભળ તું. ગાળ્યું ન બોલતા, બીજું બધું આપણને આમાં કોઈ બેની દીકરીઓ સાંભળી લે, તું સાંભળી લે, હવે તું સાંભળી લે. હવે તું તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય. તું હું ઓળખી ગો? આ તારી ભાષામાં તું અટણ કદાચ છત્રી બનવા જાય તારે બને, તારી લહકા ભાણા ભાષા ભાઈ. તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને હુકવણીને ખાઈ જાય, તમે શું લ્યા તેજમાંથી બેહો? તમારે આ અમારા ગામમાં તેદી તમે આવ્યા તેદી ના 18 વર્ષ સાંભળતા, તમારું નહીં સાંભળતા કોઈ? ઈ ભૂતકાળની વાતો બધાય કરતા હોય. એમ નહીં, ભૂતકાળનું વધે તો એવું બોલાય જ નહીં, એને માય મત દેવાય. હું બોલે ઈ તારે કોઈના ધણી ન હોય. મેં તને કીધું કે તું હું બોલી, પણ તું કે હાલે સાંભળ, તું દેવી પૂજક છો, કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે અમે કોઈ માતાજી ભેગા નહીં. કાકા અમે મોણિયાની નાગબાઈ અરે હેમાળા હાડ ગાળવા અમે ગયા તા, અમે જે તારણિયા મેઘવાળ સી. તું હાલ કઈ નાગબાઈ ગયો તો? ઈ કે ખાલી ધૂપ ધુવાડા કરવાના, અગરબત્તીઓ કરવાની. કઈ તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા? અમે તો બધે ભેગા બલિદાન દીધા છે. એમ? હા, આ તો અમારા બલિદાન ક્યાં હશે જ નહીં. સાંભળી લે, અડધા ભગાના ના બધા એવા એમ નહીં, ઈ બધા બલિદાનો હશે જ નહીં. તો પણ તો મોણિયા નો ઇતિહાસ જાણી લે. કોઈ દી અપમાન કર્યું કોઈનું? હા ભાઈ, તું હજી તને કઈ ખબર નથી. તું ઇતિહાસ ઈ વાત મારી મને હું કહું એનો મને જવાબ દે. તમે કઈ કોમેન્ટ છે મારી મને એવી શેની કોમેન્ટ થઈ? તે કીધું તે માફી મંગાઈ ને, માફી ઉગા માંગવી? એમની એ માફી માંગી એટલે શું તમારી બીકે માંગી માફી? આપણે બોલાય ને અટાણ, હું તને બોલતો તો તું કહ્યું ને ફાકા મારતો તો, તને ખબર હતી મનસુખભાઈ બોલે છે? ખબર જ નહોતી. હું ખબર હોય તો શું થઈ ગયું? તર્ક બુદ્ધિ નું કામ છે, ઈ વિજ્ઞાન. અમારે જો તમે દરબાર સમાજ ના, હાલો એક મિનિટ મારી વાત સાંભળો. હાલો મને હું ન ઓળખ્યા, હાલો હું કહી દઉં ન ઓળખ્યા, પણ તમે દરબાર સમાજ માંથી અત્યારે થઈને આવ્યા, મને એવું કીધું. સાંભળ, અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે ક્ષત્રિયો ભેગા રહ્યા છીએ. ક્ષત્રિયના કળા તમે જોઈ કેટલી છે? સાંભળી લે, ક્ષત્રિય કેવા આવી ખબર તમને? ક્ષત્રિય ધર્મ માટે મરી જાય, તમારી જવાની જેમ ધર્મ ને તોય ધર્મ ને તારો ધર્મ ને ખબર નથી, તને ખબર નથી. તું ખાલી કુકડા બાકડા મારી એક, બાકી તને ધર્મ ની ભાઈ. મેં કુકડા બાકડા મારવા વાળા નથી. તો હું હમણાં પાછું ખરાબ બોલીશ તો તમને પાછું ખરાબ લાગી જશે. તો મારું રેકોર્ડિંગ તમે નહીં યુટ્યુબ માં સડે કો, એટલે માટે ખરાબ માં લઈ જવામાં મને. બાકી બીજી વાત તમે કરો તો બહુ સારું છે. નકર દેવર પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારશે મગજ નો, પાછું તમે આગળ લઈ જશો. એટલે એ કરો. હા ભાઈ, ઈ તો તારી જાતિ હોય, ઈનમાં જા, તું ટાઈટ મગજ નો નથી. તમે ગાળું બોલો, હું ન બોલું. ગાળું તો તમે પેલી શરૂઆત કરો. હા ભાઈ, તું કઈ પસંદ નો બની, ઈ શેડે વાગરી રહી, એમાં કઈ વરે નહીં. જો એ શબ્દ બોલો મને, નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે છે કે આ શું લેવા બોલ્યો, અમારી લાગણી દુબાઈ ગઈ, તમારા લોહીમાં છે. હું રહી તો મને દેવી પૂજક કયો ને, એ તમને કોણ બોલવાનું કે? હા ભાઈ, એ મૂછું રાખ્યા બારવટિયા નો બનાય અને કઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય. ઈ તો એમાં ઘટે નહીં.
હવે ખાલી એમાં મૂળસુરાની ઘટે માથે નહીં, ભલામણ છે. એ એમાં ભાઈ તો કડાકે જયારે દીને. મામલો મેદાને આપણે સડે કોઈ તેથી દેવું- સુરવીરોના દેવું દેવી પાણી પૂજક મપાય કે જ હવે નહીં. તો મામલો મેદાને સડ્યો, બાકી ત્યાં લગે તો એ બધી હા વાતું ભાઈ, એ થાય. દેવી પૂજક જ રહે, કાંઈ તું હીરો ન એમાં બન. જયારે ઈ ઢીંગાણું બાપુ થાય ને કોલસા તેથી ખબર કાળા જ પડે કે રહે. હવે એ ભાઈ, હા મરદના ભાઈ, પાણી ઈ મપાણા કોલસા- એમ. હા ભાઈ, કોલસા કાળા જ રહે. હું યા દેવી કાંઈ પૂજક ઈ જ તું છું, હીરો ન દેવી બન. પૂજક રહેવાનો યાર. એમાંથી થોડો હું બીજો વરણ બનવાનો ઈ તો યાર. વાત તમે નથી બનો કરતા. અત્યારે અમે દરબાર તો ને કલમ બરબાર, થઈ હું ગયેલા ન છીએ. બનું. અમે કેસર તમે બની બનો ગયેલા છીએ. દરબાર ને હવે બરબાર. હા સમજો ભાઈ, અહીંયા તો હવે ભલા માણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક, એમાં બીજું આવે નહીં. હવે તું ધર્મની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મની વાત કર્યા, તું કેદું નો ફાકા મારે બહુ. હા, હવે બોલો, હિન્દુ બોલો. ધર્મની વાત કરે, હાલ ભગવાન બોલો ભગવાન બોલો, કૃષ્ણની વાત ફરમાવો કરે. ફરમાવો. હાલ માતાજીની વાત કરી, મેલડીની વાત કરી, મેલડીની ઉત્પત્તિ હા. ક્યાં થઈ? હાલ આ તું દેવી પૂજક છો ને કે કોણ? મેલડીની ઉત્પત્તિ ત્યાંથી એમ. હા, ક્યાંથી પણ થઈ? મેલડીની મેલડી કોણે ઉત્પત્તિ ને કરી? હું તમને વાત કરું ને તો તમે પાછા હમણાં પાછા મારી મેલડીને ગાળો બોલો ને નચનું નહીં, કરો, અમે એટલે નો તમે બોલીએ. એ હવે તને વસ્તુ નહીં. ખબર જ મારી નથી. મેલડીને પેલા તો હાલ તમે હવે ગુનેગાર સાંભળી છો, લે. એને હવે માફી માંગી લો પેલા તો. હાલ હવે પણ મેલડી કોની ઉત્પત્તિ શીખે છે? મેલડી કોઈની થઈ ઈ નહીં, ઈ તો મેલડી તો એક માં સીતા હતી, નો એમાંથી તને માં ક્યાંય મેલડી ભાઈ બનેલા છે. કાંઈ મેલડી ખબર કોઈ નથી. ઉત્પન્ન સાંભળી, નથી તને થઈ. કાંઈ ખબર નથી. જો સાંભળી લે, તું દેવી પૂજક છો, તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી કે એમ કહું છું, બીજી વાતો કરીમાં. તમને ખબર છે? હા, તમે જણાવો ને. ના, તું દેવી પૂજક છો. અમે તું તો દેવી પૂજક પૂજક, અમે નથી, તો નકર દેવીઓને આ પૂજવાળા છે. મેલડી મને તો કોને? ખબર હા, હોય ને, મારી માની મને ન ખબર હોય તો ભલામણ હોય કોને? મારે નથી કેવી, પણ તમે મારી મેલડીના ગુનેગાર છો. આ તું દેવી પૂજક છો, માતાજી વિશે એ પણ તમે મારી માને તમારું અપમાન કરેલું છે. તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો. પેલા તો ગુનેગાર માં છૂટકો કરી લો ને એની માફી માંગી લો. ભાઈ તમારી મેલડીની હું એક વાત કરી, હું ગુનેગાર માફી માંગી લો. પછી તમને કહું ન કહું ને આમ તો દેવી પૂજક મટી જાઓ. દેવુર કેદું નો ફટકે સીડ્યો છે આડા રોડ સાઈડમાં. એટલે આ તમે ફટકે સડ્યા, અમે સુલ્યા ફટકે, અમે થોડા તું અત્યારે ઈ તમે વાત એક મારી અત્યારે તમે મને દરબાર એમને તમે દરબાર થઈને મને ફોન કર્યો, મેં તમારે બોલવામાં કઈ ફેર પડ્યો? ભલે મેં તમને ઓળખ્યા હોય, મને કયો ઈ પેલા. તારી દેવીએ ઓળખી નો કે આ તો તમે મને ધર્મ અમાને ગાળજો, તમે અમારા ધર્મને અપમાન કરો તો મારે કેવું જ પડે, ગમે એનો બાપ હોય તો. તને હિન્દુ ધર્મએ નો કીધું, તને દેવીએ નો કીધું, તુંય નો ઓળખી ગયો તો તમે ગધાડા જ કેવો. ઓળખી જાય અવાજ માથે. અમારે દરબાર બનવાનું, અમારે બીજો વર્ણ બનવાનું અમારે શોખ જ નથી. તારે કેવું તું ને કે દરબાર નથી બોલતા, મનસુખ રાઠોડ બોલે છે. કેવું તું ને? ભાઈ મારી વાત સાંભળ, ભગવાનના સોગન તમારો પહેલો અવાજ ઓળખી ગયો તો હવે હવે સાકા હું હવે ભગવાનના સોગન કહો, માં મેલડીના સોગન કહો. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. દેવુરાજ દીદી વાતો કાપીને હવે મેલડીના હમ ખાઓ, દેવી પૂજક નો દીકરો કોઈ મેલડીના હમ નો ખાય. તમે હું કોને કયો, તમે એ તો સાંભળો પેલા. સાંભળી લે હવે તું બીજી વાતો. અને મારું કહેવાનું એ છે, તમે એમને વટે સુલ્યા ચડતા જાવ કે અમે માફી ન માંગી, મનસુખ ગોવિંદ માફી ન માંગે તો માફી માંગી મરદ માણા કહેવાય, ન માંગે ને એ તો રાક્ષસની ઓલાદ કહેવાય. હું એમ તમને કહું. એ વાતો આપણી નાચની જવા દે. હવે આપણી વાત કરી મેલડીની ઉત્પત્તિ. હા, બોલો ને એ મેલડી ને તમે વાત કરો, પણ એમાં મારે એવું વાંધો છે કે તમે અમારી મેલડીના ગુનેગાર છો ભાઈ. આજે નાચે લડી લેવું તો મેલડી છે કોણ? નાચે લડી લેવી બે ભાઈ, પણ એમાં મારી મેલડી ને તમે તો ગુનેગાર છો. એનો તમારે જે દંડ થતો હોય દંડ ભરવો પડે. સમજી લેવું તું. અમે અમારી સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ કે હા ભાઈ તમારી મેલડી મેં અપમાન કર્યો છે, દંડ ભરી ગયો. પછી આમ તો દેવર પરમાર તમને ન જણાવે ને તો આમ તો મૂછું કાપીને તમને દીધું કે આલ્યો. हिंदी में तो मेरी बात सुन ले, मैं क्या बोल रहा हूँ, तू मेरी बात कर। मैं बोलूँ वो बोल। चल बोलने तेरी बोलो क्या बोलता हूँ मैं, तुम बताओ मैं बोलूं। वो मेलडी की उत्पत्ति बता दे ना मेरे को। तो मेलडी के मैं उत्पत्ति आपको बताता हूँ, पर मेरी हमारी मेलडी ये कहते हैं कि वो लोग है ना, वो मनसुख है ना, मनसुख भाई है ना, वो लोग तो मेरे गुने में है। जिक्र जिसको यहाँ लगा मैं उसका न्याय न लूंगा ना, तो लगा तू उसके साथ कोई भी न्याय, कोई भी तू इसके साथ व्यवहार मत करना है। हिंदी बोल में बाबा, हिंदी भूंडी लगी। यहाँ लगा हूँ यानी अरे व्यवहार न करो, जहाँ हूँ अणदा भगानी મેલડી જેમ અંદર ભેંસું લઈ આવી એની જેમ અંદર જ્યાં લગે એની પાસે હું નિયા ન લાવું ત્યાં લગે દેવર પરમાર, બાકી તું એની હારે સંબંધ ન રાખતો. બીજા બધા દલિતો હારે સંબંધ રાખે, પણ આ એકની હારે તું ન રાખતો. આની એકની ભેગો કોઈ દી પ્રેમથી ની વાત ન કરતો તું. બકરા વેચ, ટાઢા વેચ, આ રવા દે, આમાં તારું કામ નથી. ભાઈ હમણે મેં 50,000 નો ફોન લેવો પમદી, તમારે એવું વિડીયો કોલ કરો તમને બતાવું. મારે કોઈ ઉપાધિ નથી, માં મેલડી ને દિયા છે. 50,000 નો ને લાખ નો નહીં કદાચ સૂટ પહેર તો કઈ તું રાજા નો બની હે કે રાજા? મારું કહેવાનું મતલબ, મારું કહેવાનું મારો સાંભળો, મારો તમે કોઈ દુશ્મન નથી, પણ મારું કહેવાનું એ કે તમે અમારા સમાજ વિશે અપમાન કરો એટલે મારે તમને કરવા જ પડે. પછી એમ થાય કે જીવન જીવ માય, બાકી હવે કરવું જોઈશે ગમે એ.
એ કાંઈ નો થાય. તમે અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે, કોઈ કઈ વસ્તુ નહીં. બીજી વાત કરીમાં એ તો તું કેતો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં ને હું એને મારી નાખું. પાડી દેવી, પાડી દેવી, પાડી દેવી, પાડી તો સમય ખબર પડે, બાકી સમય વગરની બધી વસ્તુ ખોટી. કહી દો હજી તારા કાર્યધર એમાં ગજી ખોટી વસ્તુ પડે સમય વગર. એ તો સમય બલવાન હે નહીં બલવાન પુરુષ. તને ગારિયાધાર પોલીસમાં તને હરિયાગણમાં તારે તો તને ગણાવી દઉં. હા આ તો ન્યા દીધી જ ફરિયાદ તારી. હાલો દી આવો. દઈ દીધેલી છે, આવશે હમણાં 2-3 દીમાં તને તમારો હવે પોલીસ કેસ નથી કરે લે એમ એનું મેં તળિયા તપાસ લ્યો, કારણ કે તમે રોજે રોજ બધાની માટે કે હું કેસ કરું અમારી લાગણી ડૂબાઈ નાખી. કાકા એલા તને ટાંટા વેચવાની ખબર પડે તું તો તમે કેસમાં હાલો, કેસમાં હાલો, મોરો તમે નો હાલો. મોરો બુદ્ધિ કેસ નો કરી મોરો બુદ્ધિ દેવર પરમાર કોઈ દી કેસ નો કરે. તમે દેવર પરમાર કોઈ દી કેસ નો કરે, તમે કેસ કરો, હું નો કેસ કરું. મારે કોઈની કેસ ની સુલેવા જરૂર છે. કોકને હું ધક્કા ખવડાવવા હું રાજી નથી. બાકી હું તો મોરો હામો જવાબ દઉં એ માણસ છું. બાકી કોક ઓળખો તમે ખાલી વેચી ખા દેહુર આમાં લફડા દાદા અમારા ગઢિયા વેચીને વ્યાજ્યા દીકરોને નથી વેચ્યું. તમે દીદી મને એમ નહીં, તમે મને કહેતા કે દેહુર અમારા દિલીપ ના ગઢિયા કરી ગયા, એવું મારે નથી કર્યું. અત્યારે મનસુખ ગોહિલ નો સૂટ બૂટ માં ફરે છે, એમ તેથી મને કીધું એની જેમ દેહુર પરમાર આ સૂટ બૂટ માં ફરે છે. અમારા ગઢિયા જે કરી ગયા, અમારા ગઢિયા જે હાલી મારીને જાય કે ગમે મારીને જાય, પણ અમારા ગઢિયા જે જિંદગી જીવી અમારે નથી જીવી. બચારા રામબાવળીમાં તારો ખોડો છે ને તું તો સિલેબ વાળો, પણ મારે એવી જિંદગી નથી જીવી. હો ભાઈ રામબાવળમાં ભૂલ્યા આપણો ખોડા અને તું અત્યારે એ તો એના કર્મો નડે એને એવા ખોડા છે. બાકી અત્યારે અમારી સમાજમાં બંગલા ઉભા બંગલા વેચેલા કઈ ગાંધીનગર તારી ઢાંઢા એને પાપ આવી જાય એ ઢાંઢા વેચી ખાય. બાકી અત્યારે હારા સૂટ બૂટ માં ફરે. હારા અમારી સમાજમાં અત્યારે કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો સારું કહેવાય. નકરી કોથળિયું પી મરી ગયા અમારા વાળા વેચી વેચીને મરી ગયા, તો એ બેન કરાવવાનું કોથળિયું પીવાનું તો તમે સારા કહેવાય માણા. બાકી આવી હુકવણી ની વાતો કરીને સુલ્યા સમાજ ની માં હતો. દેવુર ઢાઢા વેચ અને બકરા વેચ, બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયામાં. ગાંધીનગર માં તો મારું સલમાન થયેલું છે. સલમાન કમલમ ભાજપ જે ભાજપ ની છે એમાં તો અમારું સલમાન થયેલું છે. ભાઈ ખરા તે કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા. શું હરિયાળી જો હરિયાળી કાલ પંથી તો જુનાગઢ જઈને વિડીયો કોલ કરજો, હું તમને વિડીયો કોલ માં દેખાડી હરિયાળી બતાવી. એમાં શું થઈ ગયું? તને તારી દેવી ના ઓળખી હકી મનસુખ કાકા તને ફોન કર્યો. હો દેહુર જો મનસુખ કાકા મને ફોન કરે, ગમે ફોન કરે તો મને મેં ચાય એમનું કઈ તોડી લીધું. હા ભલે દેવીએ ના ગુજી હકી દેહુર ના પણ કોક અમારી મેલડી મને મારે હું નો ઓળખી જો તો મને હમ તો ખાવ કઈ હમ થોડો હું શોખ નો હમ ખાતો. તું હમ ખાતો તું તો દેવીઓ ના ગાળીઓ કાઢો. મેં બેન હમી તું શું હમ ખાતો? મારી મોઢે જયારે સાંભળે તેથી તમ તારે મને મેળા મારી તો શું શેરા એલા વાઘરી હું અસલ દેવી પૂજક છું. અસલ એમાં ઘટે નહીં ભલા માણા એ ઘટે નહીં. વચ્ચે કે હજારો વર્ષ કરે કુંભાતન કેહરી અને ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની હાવજ ખીમરા એની જેમ ઓરિજિનલ છો ઓરિજિનલ એમાં સમજો ઘટે નહીં. ઢાઢા વે ઢાઢા બીજો રવા દે ઘટે નહીં ભલા માણા એમાં થોડું ઘટે. બકરાનો ભાવ પૂછી લે, ઢાઢાનો ભાવ પૂછી લે. ન્યા દંગડા લઈને પડ્યા હોય ન્યા કણકાઈ તને એના કર્મો એમને નડે, બાકી એમને કાંઈ નથી નડતું. હું તો રોજ કહું ને હજી કહું દેવી નો ઓળખી પણ દેવર પરમાર એવા કર્મો કરે તો મારે એવું જ કરવું પડે. મારે સમજો મારું મોતે હારું નથી. બાકી દેવી આ દેવો કેવાય બહુરૂપી એ પણ એમને હું મારી અત્યારે મારે તો મારી માં હારેવાર છે. અમુક જેટલા અમારા સમાજ ની માલિકો 0.5% તો સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય ના ક્યાંય છે એમ કહું. હા દરબાર બોલો ને, હા બાપુ બોલો ને, હું બાપુ એ દરબાર બોલો તો હું તો કહીશ કે મનસુખભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ. હમણાં લોય દેવી પૂજક છું એટલે દેવી પૂજક રહે એમાં બીજો ફેર નો હોય. એ મનસુખભાઈ તમારે લોહી માં ફેર હોય એટલે તમે દરબાર ના પેટ ના થાવ, બાકી મારે હું થોડો બીજા ના પેટ નો થાવ. પેલેથી ક્ષત્રિય છીએ એટલે પણ મારે હું થોડો છું. તમે રહ્યો ને તમે એમ કે તમે તો રાજપૂત કીધો કે અમે રાજપૂત છીએ, અમારા પાળિયા થઈ ગયેલા છે અમે તો. તમે તો કે ને તમારે એમાં હું ક્યાં ફરી એમાં ખાલી બોલે. જો મારો હું પરમાર નો ભાણે જ છું અને
પરમારની છોકરી મારા ઘરમાં છે, હું તને હારો બોલતોય હાલે, કેમ કે ઈ કઈ સાંભળી લે, કેમ કે હું પરમારનો જમાઈ છું. સારું ને. ઈ કઈ બીજી વાત કરી માં, કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ, કેમ કે અમારો મામળ છે. આ તો તું બોલ દેવી બાજુ મારી અટક મારી તમને ઓલા રાઠોડ ને એમ જ પહોંચ્યું, એમાં ઘટે નહીં. આ બે બાંધે એટલે સારું પડે ને, બધાને બહુ મજા આવે. ઢાંઢા વેશ અને બકરા વેશ, પણ મારે ઢાંઢા વેચતા આવડતું નથી. દેવુર બીજી કાંઈ ફિલ્મમાં પણ મને આવડતું નથી, કોણ શીખવાડે? મને એક આવડે કે યુટ્યુબ માં ગમે એની બગડા સટી બોલાવાની. આપડી દેવીનો આમ શું દેવીનો તને કાંઈ ખબર ન હોય. પણ મને એક દુઃખ લાગ્યું આ તમારી વાત નું, કે ઓલું તમે જે હુકવણી નું બોલી જા ને બહુ ખોટું બોલી જા. એકદમ તો બોલી જતા, એકદમ તો ઓલા એમ નહીં, એકદમ તો ઓલા ભોળાદ વિશે તમે બોલી જતા, ઓલા ગધાડાનું પણ આ બીજું લાવ્યું. મને દુઃખ નો પાર ન રહ્યો. મેં કીધું આ સુઈ લેવા આવું બોલ્યા હશે થાય કરીને, આમાં સમાજ નું કેમ નામ આગળ જાય. મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા આમાં ભાગ્યા ઉભા કરે. તને કાંઈ માથે સુલિયાવા તમે સડી સડીને આવું કરો. એટલે કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે. એ ભાષા થાય તારાથી શું ન બોલાય, શું બોલવું તો ગાંધી. પણ એમ નહીં, એટલે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય, શરમ. એમાં નો આવું બધું અસલ નો થઈ જાય, અસલ ગડડડ ફડડડ તારા નો થાય મારા ભાઈ. વાત મનસુખભાઈ આમાં અસલ નો થઈ જાય, અસલ ખાય. તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા, ફલાણું ખાઈ ગયા, દાંતન કરી ગયા, ફલાણું કરી ગયા, પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખરિયા હોચ્યું ખાઈ ગયા ગાયું બાયું, તો એવું પેલા સુધરાય, ખુદ ને સુધરાય, પછી દેહુર ને કેવા આવો. ઈ શેડે જાત માં તો જઈને ઉભું રહી, બાકી ભાઈ દેવી પૂજક કોઈ દી જાત માં એક જ રે. તમે કહો કે હું દલબાર બોલું, દેહુલ ક્યાં છો? એટલે પણ હું થોડો દરબાર ના પેટ નો થાવ, એમ હું થોડો દરબાર પેલો તમે ઈચ્છા હોય તો મને એમ કહેતા કે હું દલિત નથી, હું દલિત નથી, હું દલિત નથી. કોણ તમે? કે ઘડીક હું રાઠોડ છું, ઘડીક રાવડી રાઠોડ છું, ઘડીક રાણો છો, ભોલાનો. તું છો કોણ? હા ભાઈ તું દલિત નો બની, કેમ કે તારી ભાષા ઓલ્યા કાકા એક થઈ જાય. અમારે ઈ જ રહેવું, અમારે એવું જ રહેવું છે. કોની હા ભાઈ તારી અરે 20 મિનિટ ઓળખી નો હોય. તારી માતાજી તને કીધું ને દેવું રવા દે, દેવીને પૂછ. મનસુખ ગોવિંદે ફોન કર્યો છે, એ નીકળી પડ્યા છો કાંઈ ખબર પણ મોટો રાવણ ફોન કરે તો એમાં મારે શું ફેર પડે? ઓલા દરબાર ઓલા હું મને શું કે છે, ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે, લીંડી વેરાઈ જાય લીંડી. ભાઈ તો મને બીક કાલ મેં ફોન કર્યા, ફોન કર્યા મેં એક ઉપાડ્યો નહીં મારો લીંડા. એલા પરમાર હમું કોઈનું કાઈ ન આવે ઓ ભાઈ. લીંડા વેરાઈ ગયા તું. એલા લીંડા તો તમારા વેરાઈ દો, મારું કાઈ ન ઉખડી જાય, મારું કાઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું મનસુખ. અરે તારો ડોહો દેહુર બોલું, દેહુર ડોહે પોગી દો નકર હમણાં ચાય પાછું પોકશે. બોલતા હતા રજપૂત થઈને બોલતા તો બાપુ એરે વાત. મારું હું ગાળું બોલી તો પાછું તમે યુટ્યુબ માં નહીં સડાઈ વેકો, પાછું ઈ ધ્યાન રાખજો. હું છે હા તમે ડોહે ન જાઓ. એટલે હવે તોય તું આને હુવાજો ને ગઢિયું ને હુવાજો. આપણે બે લડો તમ તારે બહરાટી બોલાવ, બાકા ઝીકી બાકા મોરે મોરો વૈયાવો તમ તારે ઈ કરો. હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા ને ટાટા. પણ તમે ઓલા દેવાજભાઈ ખવડ કે એની જેમ સમજો તમે લાળીઓ માંથી આવે દણેકુ માં દેવાની રેવાજો. દણેકુ ડાલા માતા દે ગમે એમ તો તમે લાળીઓમાં રૂડા લાગો એમ કરીને સુલ્યા કરો. કરવાની હોય દેવાજ ખાવડ ના સાંભળે કઈ તું દેવાજ ખાવડ નો બની જાય, કઈ રાજાની વાતો સાંભળે તું રાજા નો બની જાય. ઢાંઢા જ વેસવાના હોય ન્યા કઈ તું એમાં ઢાંઢા ભલા માણા હું થોડો વેસું એમ નહીં. તું અમારા ગઢિયા વેચીને વહી ગયા, હવે છોકરા થોડા વેચે. એ હા ભાઈ તું ન્યા રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી છે. તમે તેજી એમ કહેતા, તમે મને નથી કીધું કે દેવર અમારા ગઢિયા જે કરીને જાય અમારા બાકી મનસુખ ગોવિંદ સુટમુટમાં ફરે, હવે બાકી ગઢિયા મારા કરીને જાય એવું મારે નથી કરવું. તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું, હું કા ગલત કરું ને. ફોર્ચ્યુનર માં હોય તારી પાસે હારું ટટડિયું નથી ફાકા હું. અરે વિડિયો કોલ કરો. મને હું તારા જદ્દી લાવી કોકની જદ્દી લાવી પ્રોગ્રામ કરી કોકની જદ્દી લાવી. હવે હું બોલીશ તો પાછું કાંઈ નહીં, થોડું કસરત ચાલુ રાખજો ને, પેટ થોડુંક આમ અંદર ગીરી જાય. ઓલું પેટ વધી ગયું એને કસરત કરવાનું ચાલુ રાખો. માય ગયું 4 વ્હીલ માં નકરું બેહાય નહીં, કસરત ચાલુ રાખો, પેટ કાક સીધું થઈ જાય. અમારા ઘરે બકરા બોલાઈ ગયા. બકરા અમારે હો છે, પણ ઓલું કસરત ચાલુ રાખો, થોડો બડો કાક રાખજો. હું તમને સલાહ દઉં એટલે આમ પેટ બેટ કાક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવામાં વિડીયામાં. ઈ બકરા જ કહેવાય. અમે તો તેજ માથે બેહો ત્યારે આમ ઉભડક બેહો ઈ નો બેહવું પડે. બકરા નીકળે તારા
ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ બેટ સુધારું આમ સીધું કીધું એને કઈ દોડવા બોડવા થઈ ગયો એને કેજો. આવડે મારા ભાઈ ઈ કોપી થાય સ્ટેજમાં કરીને બધો ઓડિયો બનાવીને મોકલજે ને કે સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે ઈ તારા પણ એ હું મેકલી કા તું કેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે આટલા રૂપિયા દે આમ દોડી બોડી પેટ બેટ અંદર આ જો હું રોજ કસરત કરું રોજ દોડવા જાઉં રોજ આમ બોડી ગલ પછી તો ઓલી હાંડા ને ગોળીયું ઉપાડલું મન ની એની માં ઘટે નહીં. તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું બીજું તું કઈ ને કાંધી એ ધોઈ ને એમાં થોડું ઘટે. હું ચા તમારી જેમ કોક ની જતું છું હું ચા કોક ની તમારી જેમ જતું છું. તારા દોડવાનું બકરા સારવા જવાનું અને એમાં ઘટે થોડું. હું કઈ ગાંધીનગર અમારા બકરા એક દિન એક ખાલી વરસ દિન 2.5-3 લાખ ની તો આવે જ દે છે. લે ભાઈ હવે ઓ હવે તો એટલે જ કહું છું પણ ઈ બકરાનો હિસાબ મારી યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય નહીં તો લાખ રૂપિયા તો એ બધું 3.5 માં પડી જાય બધું. 20-50 કેટલા થાય સાંભળજે 20-50 કેટલા થાય હે 20-50 કેટલા થાય એ મને હું તો અભણ છું. તઈ શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કહું છું. હું અભણ છું એમ તો કહું. હા તો ઈ તને કહું છું તે અમે ઈ નથી એમ કહું છું. હા 20-50 કેટલા થાય હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગણ્યા કે હિસાબ કર્યા એટલે વાત પતી ગઈ. આ વાત છે 20-50 લાખ થાય. હા એમ વાત છે. જો વાહ ભાઈ વાહ વાહ દેહુર તારી મેલડી ને જાજી ખમા હો બાપા. 20-50 1 લાખ વાહ દેહુર પરમાર વાહ. એટલે 5-5 હજાર ને કહું. હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 50 નહીં 20-5 એટલે 1 લાખ થાય એ હાસો જ છો. હિસાબ કરવા વાળા કરશે એની માં કોમેન્ટ મારશે. જો લાખ રૂપિયા થાય ગયા થાય જો પેલા તો હણી કાઢવા માટે કીધું બાકી હું થોડો તમારી મોર હાસુ બોલું તમને હું એમ કહું મારી મેલડી ક્યાં છે એની હું તમને સામું પાત્ર હોવું જોઈએ એવું સાંભળી લે સામું પાત્ર હોય એટલે એમાં મજા આવે બાકી યાર એમાં એક આમ ને એક આમ ઈ નો મજા આવે. ભાઈ મારી વાત નો સાંભળી લે તું તને ના ખબર હોય બક્કા એ સાંભળી લે તને ના ખબર હોય આ ગોવિંદ ચક્રી પાનું કહેવાય ગમે ત્યાં લાગે અને એ તને ખબર ના રહે પણ મારું પાનું બહુ મોટું છે મારું પાનું ડેન્જર છે ગમે ના લાગે આમ તો આમ ગમે ના સોટી જાય તને કશું ના ખબર પડે ભાઈ. હા હાલો ને થોડો હું પોરો ખાવ તમે આખો જોઈ શું કરો કયો મને ઇન્શાલ્લાહ સારો થી મજી ગાળ છું આયો મજી ગાળ છું આ દેવી પૂજો કયો મજી ગાળ સુણી કે તું તુજી દેવી કે પૂછી કે જા પણ તું અકડો મજી ગાળ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો જે બકરા ચારણ જાવે તો જે ઢાંઢા વેચન જાવે બાકી તું કે ગ્રામ પંચાયત અને સરપંચ ના બની ગઈ મગે થઈ જાય. તમે શું કર્યું આંગળી મેં મજી કા ગાલ કર તું આ તો કર તું તો જો પણ તમે દેવર પરમાને ઓળખતા નથી કે કોણ છે ક્યાં હાલે. હા પણ આ કોતો તો કે ચાઈ હું વિડિયો કોલ કરી શ્યામા બેઠો ઈ હું તમે ખાલી કરી બતાવીશ. એ તું દેવી કે પૂછી કે ના જે કજી ભાષામાં એમને કાલ હું વિડિયો કોલ કરું તમને હું શ્યામા બેઠો હોય છે તમને દેખાડીશ. દેવર નું તમારે પન્નું લેવું છે ને તમે એમ કે ઢાંઢા આવે છે ફલાણો આવે છે બકરા આવે છે ફલાણો વેચે પણ તમને હું કાલ વિડિયો કોલ કરી ઉપાડી ગયો ખાલી કે દેવર ક્યાં છે હું તમને બતાવું. તું આ ખરો જાતો તો કે તું આ સરપંચ નાય બનન જોઈએ તું જે દેવી પૂજન જે તો જે એને બકરા ચારણ જાય તું જે ઢાંઢા વેચન જાય કે મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માથે જે બન કે જો ને સુધરી જાઓ એમાં કાઈ ન ઘટે કાકા એ ચાકરી ઈ તમે એમ ચાલુ રાખો તમારી સમાજને તમને ગાળો દે છે કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદ ને પૂછવા પડે લ્યો. હા હજી તને નથી ખબર મારી એક તો કોપી કરીને દે ઓ કાકા તું મારી એક તો કોપી કરીને અમારે દેવી પડે તમારા સમાજ ના ઉપાડ દેવું ચાલે અમારી લાગણી દુબાઈ દેવું ચાલે લીધે અમારી લાગણી દુબાઈ એટલે પણ લાગણી દુબાઈ મેં કીધું તમારો આ જો બોટજીઓ નું હુકવણી ને બધી મેં કીધું ઓલા જુનાગઢ થી મેં કીધું જડી બુટીઓ ને આ જડી બુટીઓ ના મેં કીધું ટેજ માતાજી ફાંકા ફોજદારી કરે તો મેં કીધું અને સંભળાવું તમારી સમાજ ને કે શું બોલી રહ્યો શહેર દેવી ના સમજો ખોટો બોલતો અમે ખોટો થોડો હું બોલું તને મારી મેલડી તને તારો નાચ તારો કાઢે તારું અમે તને ખબર અમારી આ વાતમાં વાત કરી હોત તો આપણે મારી મેલડી તારો નાચ કરે પણ હું તને હાસુ કહું આપણી નાચમાં વખો પડ્યો દેવર મારી વાત સાંભળી લે વખો તું પેલા કરી લે ને પછી તું મારી નાચ નો વખો ભરી લે અને હું મારા દેહ મલક ના નાચીલા ભેગા કરું પછી તું વખો ભરી દે પછી હું તને કહું કે મેલડી ચાસી આવી ₹100 પછી હું તને કહું કે ચાસી મારી મેલડી ઉત્પન્ન થઈ તારા ગામની બાજુમાં જેલી
મારી મેલડીનો તે અપમાન કરેલો છે એટલે એ તો તને નહીં છોડે, બાકી એનો તો વખો પડી લે. દેવી ને મોકલજે ને દેવી હારે વાતો કરી. બીજું કઈ ન બોલતા નકર મનસુખભાઈ હારાવટ નહીં રહી. હા ભલે લે મેલડી હારે વાતો કરી લે. હા બીજું મેલડી વિશે બીજું ન બોલતા ખરાબ નકર હારાવટ નહીં રહી. એક તો હારું અત્યારે મગજ શાંત છે. તને તારો મગજ હારે કાલે ઓલ્યો બેચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો, આજે તું ભાન ભૂલી ગયો. મનસુખ કાકા તારી હારે દેહુર પરમાર ભાઈ આયર ભૂલી જાય ભાઈ, દેહુર પરમાર ભાઈ નો ભૂલે હો ભાઈ. રાજકોટ અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું અમદાવાદ થી ફોન કર્યો તો હું હારો કેવા મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો. અલ્યા એ તો તને એટલે કર્યો તું કેદુ નો અલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો તમે મને એવું લાગ્યું મને દુઃખ થતું. મારી વાત સાંભળો તમે, મને દુઃખ થયું, મને બહુ દુઃખ થયું. મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં. મેં કીધું પણ આજ કાક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ એમને આનંદ આવશે કે આજ એની યાર વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ એમ. આજ તમને થઈ જતા હું રાજી થઈશ. આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ને દેહુરી દેવી પૂજક આપડા બે થઈ જાય. આપડા ઢાંઢાનો ધંધો કરી દેવો પણ હગા પછી થઈ જઈને જે કર્યું પછી મિત્રતા કરવી પણ પેલા મારી દેવી નો દંડ ભરવો પડે તમારે. અલ્યા દેવી હારે સમજી લે તું જવા દે ને. અમારી મેલડી નો તમે અપમાન બહુ મારા સમાજ ની લાગણી દુભાવેલી છે મારા આખા સમાજ ની, એટલે ઈ તો થોડા ભૂલવી ભલામણા. એલા દેવી હારે મારે સંબંધ હારો તું છોડી દે ને વાત ના. એલા દેવી હારે અમે બે એમ છોડવી તો અમારી દેવી અમારા ભાગલે છે વહી જાય તો દેવી ને મોકલી દેજે અમે સમજી લેવું લે. ઈ ભાઈ છે વહી જાય. ઈ તો જેદી દે ઈ તો પારખા એમાં ઘટે નહીં. અમે દેવું હવે છે થયો ઈ જવા દે અમે થઈએ. ઈ તો હવે સમય આવે તેરી અમારી મેલડી તમારે હિસાબ લઈ છે. એ તો પેઢીઓ ધર્મ અમારી મેલડી કોઈ દી આમ લાકડી લઈને મારો નથી આવતી તો પેઢીઓ નાશ ન થઈ જાય તો હા છે ને. સાંભળે ને મેલડી તો પરસો દેતી દે. આજ તને મનસુખ ગોવિંદે પરસો દીધો ખબર ન રહે પણ પરસો દીધો તો મારે શું. તો મિત્રો આ દેહુર પરમાર મનસુખભાઈ રાઠોડને ઓળખી શક્યો તો કે નથી ઓળખી શક્યો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.